ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે, પરંતુ ગુજરાતની ચોમાસામાં ગતિવિધિ મંદ રહેશે। 17 થી 22મી જૂન વચ્ચે તેજ ગતિથી ફૂંકાશે પવન। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ફૂંકાશે ભારે પવન, તો બાબરા, બોટાદ અને બરવાડામાં ફૂંકાઈ શકે છે ભારે પવન। ખેડા અને ગોધરામાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા। તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વરસાદની શક્યતા। મહેસાણા અને સુરેન્દ્રનગરમાં પણ વરસી શકે છે વરસાદ। ગાજવીજ અને ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ। 21 થી 25 જૂનમાં વરસાદ વરસી શકે છે। તારીખ 17મી થી 22માં એક વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવે છે। પવન જે છે પવનની તેજ ગતિ આવશે, આંધીવંતોનું પ્રમાણ વધશે। આ વિન્ડ ગસ્ટ 22 સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે, વડોદરાના ભાગમાં આવશે, મહેસાણાના ભાગમાં, વિરંગામના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં, ધાંગધ્રાના ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 17 થી 22માં જે ચોમાસું સક્રિય થશે એ આદ્રા નક્ષત્રમાં 21 થી 25માં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે। આંધીવંતોનું પ્રમાણ વધારે વધશે। લગભગ ઘરના પતરા, જે કાચા ઘરના પતરા છે ઉડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના ડાળા જબરદસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે। તે જ પવનની ગતિ સાથે 17મી તારીખથી ગતિ પવનની વધી જશે 22 તારીખ સુધીમાં। અત્યારે જે છે અત્યારે પણ હાલમાં વરસાદ આવશે। મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે, એટલે પવનની તેજ ગતિ રહેશે અને કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ 17 થી 22 તારીખનું આ જે છે એ પવનનો સપાટો જબરદસ્ત હશે અને તારીખ 21 થી 25માં ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે।